રામ નારાયણ રા જળકુંભી તળાવમાં જ હોતો છે, દરિયામાં તેના માટે સ્થાન નથી. જો જળકુંભી દરિયામાં સ્થાન મળવા લાગશે તો દરિયાનો મહાત્મ્ય રહેવાનું નથી. અહીંના સંસ્કારો પણ જળકુંભી જેવી છે. મારી વિશાળ શક્તિમાં એ કોઈ ગણતરીમાં નથી આવતી. અન્ય સંપ્રદાયોની પણ વાત લાવીને અહીં અશાંતિ ન ફેલાવો. હું જો કોઈ મ્લાઓમાં રહીશ તો એ હું મારી વાત પર અડીગ રહીશ. આઠી જેટલું ખાય છે એટલું તો તમને આપવું જ પડશે. જો તે 100 મણ ખાય તો તમે તેને રાક્ષસ કહી શકતા નથી. જો મારો કામ લામાં થાય, જો હું મારા કાર્યમાં ગંદકી લઈ, સિનેમા જોઈને કે દારૂ પીપીને મારું કાર્ય કરું તો તેમાં કોઈ ખોટી વાત નથી. મારા માર્ગ અને પથમાં અને આ આચરણમાં કોઈ વિરુદ્ધતા નથી. તમે કરો તો માર ખાઈ શકો છો. તમે કરો કે ના કરો હું કંઈ નહીં કહું. જો હું વ્યક્તિગત રીતે આ બધું કરું છું, જો એથી મને કોઈ અવરોધ ન આવે તો ઠીક છે. શું આવું કોઈ કહી શકે છે? આવું એવા જ લોકો કહી શકે છે જેમણે જન્મ સાથે શક્તિઓ લઈને આવી છે, જેમની વિભૂતિ, જેમની શક્તિઓને લાખો લોકોએ બાળકોમાં જોઈ છે. જ્યારે વિદ્યાર્થી અને શિક્ષક બધા તેમના પાસે આવી જાય, ફક્ત તે જ કહી શકે છે કે આ રીતે ચાલો. તેમાં અચાનક આવીને પોતાનું મહાત્મ્ય સ્થાપિત કરવાની શક્તિ નથી. એક મુસલમાન જો કાંદાસાની સમયે તિલક લગાવીને હરિનામ કરતો હોય અને તેને ઓળખી એ કોઈ દંડો મારી દે તો મુહમાંથી અલ્લાહ નીકળી જાય. કોઈ કેટલું પણ મોટું હોય, નકલી વાતો કરવાથી સાચાઈ હિદરાઈ જતી છે. કારણ કે વાસ્તવિક કે મૌલિક વાતોને તેમની બોલાવવાની રીતથી જ સમજવામાં આવે છે. હું જે કંઈ કહું છું તેમાં સંસ્કારોનો કોઈ સ્પર્શ નથી, છતાં હું સંસ્કારના આસન પર આસીન છું. સંસ્કારોમાં બેસી હોવા છતાં પણ તમને તેમની છૂટ લાગતી નથી.